નમસ્કાર. ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો ગુજરાત આંગણવાડી પગાર વધારો સમાચાર આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. જે રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા બહેનોના માનદ વેતન અને કામગીરીને લઈને આજરોજ તારીખ 28/11/2025ની બપોરે આવ્યા છે એક મોટા સમાચાર. તો ખાસ કરીને આંગણવાડી બહેનો, આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો છે અને માહિતી પણ તમારા માટે ખૂબ જ કામની છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો આંગણવાડી બહેનોની કામગીરીને લઈને એક સમાચાર આવ્યા છે તેના વિશે, અને ત્યારબાદ જે માનદ વેતનમાં વધારો થવાનો છે તેની પણ વાત કરવાના છીએ. તો આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો. તો સૌથી પહેલાં કામગીરીની વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ મનોજ કુમારે એક નિર્દેશ આપ્યો છે કે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને અન્ય ફરજોમાંથી મુક્તિ આપવામાં આવે. તો આદેશનો હેતુ મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે, અને આંગણવાડી કાર્યકરોને આ નિર્ણયની ખૂબ પ્રશંસા પણ કરી છે. તો ખાસ કરીને જે મહિલા અને બાળ વિકાસ વિભાગના જે સચિવ એટલે કે સેક્રેટરી છે તે મનોજ કુમારે નિર્દેશ આપ્યો છે કે જે આંગણવાડી બહેનો અને જે આંગણવાડી સહાયક બહેનો, કાર્યકર બહેનો, તે તમામને જે અન્ય જે કામની જે જવાબદારીઓ સોંપવામાં આવતી હોય છે તેમાંથી ખાસ કરીને નિવૃત્તિ આપવી, અને આ દેશનો હેતુ મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. મિત્રો, વિગતવાર વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ મનોજ કુમારે આંગણવાડી કાર્યકરો અને મદદગારોને તેમના વિભાગ સિવાયના અન્ય કોઈ કામ ન સોંપવા સૂચનાઓ આપી છે. તો આ આદેશ તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરને જારી કરવામાં આવ્યો છે. તો આંગણવાડી કાર્યકરો અને મદદગારોને મુખ્યત્વે મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 સંબંધિત ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી છે. તો ભારે કામના ભારણને ધ્યાનમાં રાખીને તેમને અન્ય કામોથી દૂર રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. અને સચિવ મનોજ કુમારે તેમના પત્રમાં લખ્યું છે કે આંગણવાડી કાર્યકરોની વ્યસ્તતાને કારણે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને તેમને અન્ય કામ ન સોંપવા સૂચનાઓ આપવામાં આવી છે. તો ખાસ કરીને મિશન સક્ષમ આંગણવાડી તેમજ પોષણ 2.0 આ બંનેની જે કામગીરી છે તે આંગણવાડી બહેનો ખૂબ ઉત્સાહથી બજાવી રહ્યા છે. તો આ બે મોટી કામગીરી સોંપવામાં આવી હોવાથી અન્ય કોઈ પણ વિભાગનું કામ છે તે આંગણવાડી બહેનોને સોંપવામાં ન આવે તેવું મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવે જણાવ્યું છે. તો આ પત્રને આધારે સચિવે તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરોને પત્ર લખ્યો છે, અને સચિવે લખ્યું છે કે આ કાર્યકરોને તેમની સોંપાયેલ કાર્ય જવાબદારીઓ ઉપરાંત અન્ય કોઈ પણ જવાબદારીઓમાંથી મુક્તિ આપવી જોઈએ, અને વિવિધ સ્તરે આની નિયમિત સમીક્ષા પણ થવી જોઈએ. તો રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો વિવિધ આરોગ્ય, પોષણ અને બાળપણ શિક્ષણ યોજનાઓના પાયાના સ્તરે અમલીકરણ માટે કેન્દ્રબિંદુ તરીકે સેવા આપે છે. તો આ કેન્દ્રો દ્વારા આંગણવાડી સેવાઓ અને પોષણ કાર્યક્રમો સહિત વિવિધ મહત્વપૂર્ણ યોજનાઓ લાગુ કરવામાં આવે છે. તો આને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મંત્રાલય તરફથી તેમને અન્ય કાર્યોમાંથી મુક્તિ આપવાના નિર્દેશો પ્રાપ્ત થયા છે. તો હાલમાં પ્રી SIR કાર્યક્રમમાં કામ કરતી આંગણવાડી કાર્યકરો ચાલી રહી છે. તો આ કાર્યમાં એક આંગણવાડી કાર્યકરને BLO તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તો હાલમાં બૂથ પર મતદાર યાદી મેપિંગનું કામ પણ કરી રહી છે. તો આ દરમિયાન તે મેલેરિયા દવા અને કૃમિનાશક દવાના વિતરણ સહિત અન્ય વિવિધ કાર્યો પણ કરે છે. તો ખાસ કરીને આ વાત હતી ધનબાદની. તો ધનબાદમાં આ રીતની વાત છે તે એક મહિલા અને બાળ વિકાસ વિભાગના જે સચિવ છે તેણે કરેલી છે. તો બહેનો, વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.